હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં. અને કેમ છો? મજામાં જશો? હું પણ મજામાં છું. તો હાલ અત્યારે મિત્રો આપણે વાડીમાં આવ્યા છીએ. તો ફાઇનલી મિત્રો ડુંગળી શોપ પર ટ્રેક્ટર આવી ગયું છે. ડુંગળી વાવી જવાનું છે. આ બાજુનું પડ્યું હતું ને એમાં. તો હાલો જઈએ હવે ટ્રેક્ટર છે. આમાં તો વાવેલી જ છે, બીજી નવી વાવવાની છે. આ તો ઉગી ગઈ તો. મળી તો આજે મિત્રો છે રવિવાર ને અહીંયા જોવો તમે, આ ભાઈને રવિવાર રજા હોય અત્યારે એ પાણી વાળે. આ ભાઈ હરક પદુડા થઈને ભણતા હતા ને ત્યાંથી કે રજા છે ને તો આપણે ઘેરે જઈએ. અહીં જોવો તો ભાઈ, એ ભાઈ આ ભાઈને એમ થાય રજા છે ને તે આપણે મોજ કરવા ઘેરે એક દિવસ જઈએ. તો અહીંયા આવ્યા ને તો પાણી વાળવા સોટાડી દીધા. જોવો તમે, એટલે હવે મને નહીં લાગતું કે ઓલા રવિવારે આટો મારવા આવે પાછા. બાકી જો તમે આ ભણવા વાળા, હવે જોઈએ આપણે ભણવા વાળા નાકું વાળતા કેમ આવડે એમ. જો તમે હેરખો પાવડો માર મારો ભાઈ, હેરખો માર, વાંધો નહીં આવે. નાકા વાળતા તો આવડી જશે. એટલે ભણવામાં કાંઈ આડાવડું થાય તો આ પ્રેક્ટિસ પડાવી દીધી છે. રવિવારે પ્રેક્ટિસ પાડે છે ભાઈ. જો બધું ઓકે છે, પણ થેલી મૂકતા ભૂલી જાય છે એક. જો તમે હા રેડી વાલો. તો શું છે, ઓલા રવિવારે આવવાનું છે કે હવે નહીં આવું ને? ઓલા રવિવારે એવું છે, કેમ કે ઓલા રવિવારે એ હાટું ના પાડે છે. કદાચ ને ઓલા રવિવાર આવે ને તો આની પછીનું એક ઓલા પણ એક બીજું પડવું છે, જ્યાં ચાર્જ કરી જ દેવાનું છે. એટલે હવે લગભગ નહીં આવે. આજનો રવિવાર તો ક્યાંસી જ લેવાનો છે. કાલે આપણે છે ને એ ભાઈને રમાડી દીધો, ફોન કરીને કીધું હતું કે આપણે રવિવાર છે ને એટલે બહાર જવાનું છે ફરવાથી. હરક પુદુડા થઈને વહી આવ્યા, ત્યાં અહીંયા લગાડી દીધા પાણી વાળવા. હું કેવું મેં બોલતા એમ જ હોવું જોઈએ, કેમ એમ જ હોય તો જ મજા આવે. તો મિત્રો હવે આપણે જવાનું છે મંદિરે. અત્યારે વાગ્યા છે બપોરનો 1:30 વાગ્યો, 2 વાગવા આવી ગયા ને પાણી વળી ગયું છે. હવે થોડાક નૈરા થઈ જશે. તમારા ગટાભાઈ કહે છે કે મંદિરે જાઓ. એવું તો પાણી વાળતા વાળતા ડાયરેક્ટ થાય છે. તો આ નામ પડ્યું ને મેહુલભાઈ તો અગાઉ ઉતારવા મીઠા છે. બાકી હાલો એ મંદિરે દર્શન કરી જાવજી ને. આ તો જો ભાઈ થાકી ગયા લાગે. કેમ બેહવા મીઠા ભાઈ ત્યાં ગટા? બાકી અહીંના તમે ઓલા કેરા જોવો તમે, જો બધા વાંકા ચૂકા છે. જો ઠેઠ સુધી જો જ્યાં આવે ને વાંકા ચૂકા જ હોય. જો આ ભાઈ પણ રવિવારની ફૂલ મોજ હો. ઘેરે ભાગ્યા પાછા જો રિહાઈને. આવું છે મિત્રો કે જો અહીંયા કપા ઉપાડી દીધો છે થડી જાજો. તો મેહુલભાઈ જાવું મંદિરે એમને? રવિવારે આપણે જવાનું હતું બહાર, બીજા પ્લાન હતો અમારે ફરવા તક જઈએ એમ, પણ પ્લાન કેન્સલ રહી ગયો છે. કેમ કે પ્લાન એવો હતો કે રવિવાર છે એટલે બહાર ફરવા જઈ કંઈક આજુબાજુના ઓલા ગામડું હોય ને કંઈક સારું લોકેશન ત્યાં જવાનું હતું.
પણ સવારના કામે લાગી જાય એટલે બન્યું. બપોરે ઘડીક ટાઈમ મળ્યો એટલે અહીંયા બાજુમાં અમારે લીંબડધાર ખોડિયાર માતાજીનું મંદિર છે, તો અહીંયા જવાનું છે. તો હાલો જઈએ. ને અમારે આ ભાઈ જો રવિવારે આવ્યા હતા, પાણી વાળીને થાકી ગયા, હવે જઈએ ઘડીક મંદિરે. તો ફાઇનલી મિત્રો એમ કહેવાય છે કે આપણે ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ ને હવે આપણે દર્શન કરવાના છે. તો આવી રીતનું મંદિર છે, તો અહીંયા આપણે ચાલો દર્શન કરી લઈએ. તો આપણે મિત્રો દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે પાછું ઘેરે. મેહુલભાઈએ પણ દર્શન કરી લીધા છે, ગટાભાઈએ દર્શન કરી લીધા છે, એટલે જો અહીંયા છોકરા છે. ને હવે મિત્રો આપણે છે ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. અત્યારે બધાને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.